પોલીસ તરફથી એવું કે 2 દિવસ પછી આવજો, 3 દિવસ પછી આવજો, થયું નથી. તો અમારે ખાલી એટલું જ છે કે જો તમારે આ ફોર્મ જો તમે આ પોલીસ વેરિફિકેશનનું પ્રમાણપત્ર ન આપો તો આ તમારા પ્રમાણપત્રને કારણે અમે અમારું ઉમેદવારી ફોર્મ અહીંયા પ્રાંત કચેરીમાં જમા કરાવી શકતા નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ધમધમાટ વચ્ચે દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેથી આમ આદમી પાર્ટીના નેતાઓ ઉમેદવારોની એવી ફરિયાદ સામે આવી છે કે ઉમેદવારી પત્રક ભરવા માટે જે પોલીસ વેરિફિકેશનનો જે દાખલો જરૂરી હોય છે તે તેમને સમયસર મળતો નથી. આવતીકાલે 11 એપ્રિલ છેલ્લી તારીખ છે, ત્યારે હજી સુધી કેટલાક ઉમેદવારોને રાજપીપળા પોલીસ તરફથી વેરિફિકેશનનું સર્ટિફિકેટ મળ્યું નથી. ત્યારે આ મામલે તેમણે અલગ અલગ સ્તરે રજૂઆતો પણ કરી છે અને તેમણે માંગ કરી છે કે જો પોલીસ તેમને સમયસર દાખલા પૂરા ન પાડે તો તેમને ઉમેદવારી પત્રક ભરવા માટેની તારીખમાં એક્સટેન્શન મળવું જોઈએ. શું છે સમગ્ર મામલો, કોણે કર્યા છે આક્ષેપો, જુઓ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ધમધમાટ વચ્ચે નર્મદાના રાજપીપળા ખાતેથી આમ આદમી પાર્ટીના કેટલાક ચૂંટણી લડવા માટેના જે ઉમેદવારો છે તેમને જે ઉમેદવારી પત્રક ભરવા માટે જે પોલીસ વેરિફિકેશનના દાખલાની જરૂર હોય છે તે તેમને મળતો નથી અને તેની પાછળના કારણો શું છે, આમ આદમી પાર્ટીના એક હોદ્દેદાર અને ઉમેદવારે શું આક્ષેપ કર્યા છે, જુઓ આ વિડીયોમાં. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની અને તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓનો આ સમયગાળો ચાલી રહ્યો છે અને સરકારે 6 તારીખથી લઈ અને 11 તારીખ સુધીનો ફોર્મ ભરવાનો ચૂંટણી પંચે 6 થી 11 તારીખ સુધીનો આ સમયગાળો આપ્યો છે કે આટલા સમયગાળા દરમિયાન જે કોઈ ઉમેદવારે પોતાની ઉમેદવારી કરવી હોય તેમને પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરવાનું થાય છે અને આ ઉમેદવારી પત્ર સાથે જે પુરાવા ડોક્યુમેન્ટ રજૂ કરવાના થાય છે તેમાં એક અગત્યનું ડોક્યુમેન્ટ એ પણ આવે છે કે પોલીસ વેરિફિકેશનનું સર્ટી લઈને એની સાથે ઉમેદવારી પત્ર સાથે લગાવવાનું હોય છે. તો આ સોમવારથી શનિવાર એટલે 6 તારીખથી 11 તારીખના 6 દિવસના ટૂંકા ગાળાની અંદર દરેક જે ઉમેદવાર ઊભા રહેવાના છે તેને પોલીસ વેરિફિકેશનનું સર્ટી કઢાવવાનું હોય છે. તો હું આમ આદમી પાર્ટીમાંથી અર્જુનભાઈ માછી, નર્મદા જિલ્લા મહામંત્રી, મારા અહીંયા નાંદોદ તાલુકા અને નગરપાલિકાના ઘણા બધા જે ઉમેદવારી કરવા ઈચ્છતા ઉમેદવારોએ પોલીસ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનમાં પોતાનું ફોર્મ ભરીને આપેલું છે અને ત્યાંથી જ્યારે લેવા જઈએ છીએ ત્યારે 3 થી 4 દિવસ થયા. ત્યાર પછી અમને વેઇટિંગમાં 3 થી 4 દિવસ પછી અમને ફોર્મ, અને ઘણીવાર તો ગઈકાલે રાતની વાત કરીએ કે અમને ફોર્મ જ્યારે ગયા ત્યારે સાંજે લગભગ અમે 7-8 વાગે કે ભાઈ ચલો છેલ્લે જઈએ તો બધું કામ પત્યું હોય તો અમને મળી જાય. તો ત્યાં તાળું હતું. અમે 3:30-4 વાગ્યાના અરસામાં બી ત્યાં ગયા હતા તો આ ઓફિસને ત્યાં તાળું હતું. તો અમારે એવું કેવું છે કે અમારે આ દાખલો મળવો કે મને શું કહેવામાં આવતું, કારણ શું આપવામાં આવતું? પોલીસ તરફથી એવું કે 2 દિવસ પછી આવજો, 3 દિવસ પછી આવજો, થયું નથી. તો અમારે ખાલી એટલું જ છે કે જો તમારે આ ફોર્મ જો તમે આ પોલીસ વેરિફિકેશનનું પ્રમાણપત્ર ન આપો તો આ તમારા પ્રમાણપત્રને કારણે અમે અમારું ઉમેદવારી ફોર્મ અહીંયા પ્રાંત કચેરીમાં જમા કરાવી શકતા નથી. અને આ એક ડોક્યુમેન્ટ એવું છે માત્ર કે એ જો અમને ન આપે સમયસર તો અમારું ઉમેદવારી કરવાનું ફોર્મ અમે ભરી ના શકીએ, અને ભરી ના શકીએ મતલબ ઉમેદવાર જ નીકળી જાય અને આ તો બહુ મોટું નુકસાન થઈ જાય. તો અમારે એવું કહેવું છે કે અમે અહીંયા પ્રાંત સાહેબને પણ રજૂઆત કરી છે, અહીંયા જે એસડીએમ મેડમ છે એમને પણ રજૂઆત કરી. એસડીએમ મેડમે ડીવાયએસપી સાહેબને ફોન કર્યો કે સાહેબ આટલી સેવા જે છે એ ફાસ્ટ કરાવો, અને અમને ડીવાયએસપી સાહેબે પણ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે અને તાત્કાલિક ડીવાયએસપી સાહેબે ત્યાં જાણ કરી, પરંતુ નીચેથી આની કોઈ અમલવારી આને ગંભીરતાપૂર્વક લેવામાં આવી નથી.